રાત્રે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો આસ્થાના કેન્દ્રો, હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે। તો આ મનધડક વામપંથી અધિકારીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈનો છે તો એને કેમ અનુસરતા નથી? તો આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ કે વર્તમાનના ધારાસભ્યો આ બાબતે ગંભીરતાથી વિષય કેમ નથી લેતા? ગઈકાલે આવેદન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું। તે બાબતમાં પણ આશ્વાસન આપ્યું હતું કે નહીં ડિમોલેશન થાય અને મોડી રાત્રે કરવામાં આવ્યું છે। તો આ બાબતે આવતા દિવસમાં જલદ આંદોલન કરવામાં આવશે અને લોકોના રોષનો ભોગ સત્તાધારી પક્ષે બનવું પડશે, એ બાબત પણ નોંધ લે સત્તાધારી પક્ષ।